આજે તો ઉઠીને પહેલાં જમવા બેસી ગઈ છું. આજે જમવામાં છે કાંદા બટેકાનું શાક અને સાથે છે ચોખાના રોટલા મસ્ત મમ્મીના હાથના. અને જમી બમીને અમે નીકળ્યા છે. આજે તો ચીખલી જવાનું છે અને મસ્ત જો અનાવલની ઝાડીમાંથી નીકળતા છે સરસ મજાનું જંગલ છે. લીલોતરી જોઈને જ આય હાય એટલી મજા આવી જાય ને, એમ આંખોને સુકૂન મળી જાય. ઓળખે બહુ બધા એને થોડી ખબર કે હાથ કે હે એવરીવન, ગુડ મોર્નિંગ, વેલકમ ટુ માય ન્યૂ વ્લોગ. તો અમે સવારમાં આજે તો ચીખલી આવ્યા છે. આજે ગાઈસ અમે છે ગામ, કેમ કે રજા હતી, 3 દિવસની રજા છે. તો ચાલો ને ફરી આવીએ એમ કરીને ગામ આવેલા હતા. રાતે જ આવી ગયા હતા પણ પછી બહુ લેટ થઈ ગયેલું હતું એટલે પછી મેં છે ને વ્લોગ નહીં બનાવ્યો. તો આજે સવારે થોડું ચીખલીમાં કામ પણ હતું તો મમ્મી લોકો કામ પર એ પતાવવા માટે જ ગયા છે, પણ હું ગાડીમાં જ બેઠી છું. તો મેં કીધું ચાલો ને થોડો વ્લોગ જ બનાવી દઉં, થોડી તમારી જોડે વાતો જ કરી દઉં. ને ચોમાસું છે કે પૂરું થવાનું નામ જ નહીં લેતું. હમણાં છે ચીખલી હાઈવે પર ગાઈસ, હું ગાડીમાં જ બેઠી છું શાંતિથી. કામ બામ પતાવીને અમે આવી ગયા છે ચીખલીના સૌથી ફેમસ ટેસ્ટી ઢોસા ખાવા માટે. અને જો કે ભાઈ ભાભી પણ જોડે છે પણ એમને નહીં ખાવું હતું એટલે મેં મમ્મી રૂહી અમે 3 ખાવા આવી ગયા. અને ઢોસા ખાઈને અમે પાછા રિટર્ન પણ થઈ રહ્યા છે. અને આ અમારી રૂહીને ઊંઘ પણ આવી ગઈ છે કેમ કે પેલું કેવું સુરત છે ને બપોરે સૂઈ જાય અને આજે સુવા મળ્યું નહીં. અને જોતામાં આવી ગયા છે અમે ઘરે. રૂહીના બા ખોવાઈ ગયેલા હતા. બા કાં છે, બા કાં છે? તમે વિચાર કર્યો નાચો કે કૂદું તે બાજુ બોડી જેવા ચાલે જામ કે આમ આમ કરવા જાવ. રૂહીને બી બહુ ગમે કે રૂહી? હાચો કે હા, ઓ રૂહીને બી નાચવાનું બહુ ગમે. તો બોલી ગયેલી હો. ખરે ભાઈ તારો તમને મોની મારતી બાને બે જણ જાવ નાચવા જાવ. હે ભાઈ તાર કેવું છે ને ખાટી બા અહીંયા એમ કહેજો કે મને તાર બાજુ ખાટી બા કે રૂહી, આ બાનું નામ શું ખબર? ખાટી બા. હા એવું કહેવાનું, ખાટી બા એમ કહેવાનું. આ બાજુના લોઠા આવે તો બધા મને એવું જ કે ખાટી બા એમ કે. આટલા બધા આવે ને નંદુબેન ઢોકલા લેવા માંગે ફૂલતું બહાર કે દાડા લે ક્યારે આવી? બોલ. હે કાલે આવેલી એમ કે? કાલે આવેલી. હા આવો ને ઉપર. લેની બાઈ કોક ખડાયેલા હા તો બધું બહુ વાત હતા એવો. તેવું જ. હજી તો આગાહી છે 7 તારીખ સુધી. આજે મારે બેલાસ પૂરું થઈ ગયું છે એમ. હા હા, તે મમ્મીએ ફોન કર્યો પણ નહીં લાગે એમ કે. મને દેખાય નહીં ચોકનો વગાડ તો આવું આવું કરીને રાંધવું પડે મારે. આવું આવું કરવા પડે. ચશ્મા જ નહીં મળે તે. લાઈટ આવશે કે રૂહી સુધારવા ગયેલા છે કે? હા કીધું લાલુ દૂધ ભરા દે કે નહીં હા. તો મમ્મી જાણે દીખાણ વાર લાગે તો રોટલી સુધાર. રાખીશ હવે. હા. હા પણ અહીંયાથી આપણે તો પછી એ તો ખાઈ લે ગરમ કરી નાખે ને તો ખાઈ લે એમ. તે એ કહેતા હતા અહીંયા હા ભડકો થયેલો હતો. આ સુગંધ ગરવાડે વાળા અહીંયા હા થયેલો એવું કે એ બેહેલા હતા તો લાઈટની સંભળાયું જ મને નહીં. અમારી વિદેશવાળી રમી બમીને ફાઇનલી મેડમ આપણા હોમવર્ક કરવા બેસ્યા છે સેટરડે સન્ડેનું. જોકે ગામ આવીએ ને તો રમવામાંથી ઊંચા નહીં આવતા, પણ સારું છે કે આજે બેસી ગઈ. અને ગાઈસ આજો હમણાંથી જ આ લોકોને કર્સિવ રાઇટિંગ ચાલુ થઈ ગઈ છે. અમે તો કેટલામાં હતા, લગભગ હું તો 10મા પછી જેવી શીખેલી કર્સિવ રાઇટિંગ. આ લોકોને તો હમણાંથી જ ચાલુ થઈ ગયું છે, પણ એમ પણ હું છે ને એટલું ફોર્સ નથી કરતી, જાતે જેટલું કરે એટલું. બાકી હમણાં એટલું કંઈ જરૂરી છે નહીં, આપણે કંઈ ફર્સ્ટ નંબર લાવવાનું નથી, વાંધો નહીં, થોડા ઘણા આવશે, બહુ થઈ ગયા, કંઈ હું દબાણ નથી કરતી હમણાં. અને થઈ ગઈ છે સાંજ તો અમે ફાઇનલી નીકળ્યા છે ગામ જવા માટે. વાગી ગયા છે 9, ડિનરનો ટાઈમ પણ થઈ ગયો છે અને રૂહીનો સુવાનો ટાઈમ પણ હવે થઈ જ જવાનો છે. તો મેં કીધું ચાલો ને જમી લઈએ, કેમ કે હાઈવેના રસ્તા એટલા ખરાબ છે ને ગાઈઝ. જે પણ ચીખલી
વલસાડ વાપી બોમ્બે હાઈવે થઈને જતા હોય એ લોકોને તો ખ્યાલ જ હશે, એટલો ભયંકર રસ્તો છે. ચીખલીથી વાપી સુધીનો બહુ જ ખરાબ છે. આગળ તો જવાનું થયું નથી એટલે ખબર નહીં. તો ચલો ગાઈસ, વ્લોગ અહીંયા જ એન્ડ કરું છું. મળીએ નવા વ્લોગ સાથે. વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, કોમેન્ટ કરજો, આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. મળ્યા નવા વ્લોગ સાથે.